ગ્રોથ નથી કરી શકતા કે કંઈ કરી નથી શકતા એનું રીઝન જ એ છે કે પહેલા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. શું કામ? કારણ કે ચકડોળ જેવું થઈ જાય છે, એના હપ્તા ને વ્યાજ ને વહીવટ ના એમાંથી બહાર ન નીકળી શકે, એટલે એ લોકો ફેલ થઈ જાય આ વસ્તુમાં. ઘણા એવા જોયા છે અત્યારે અમારે જ ગ્રુપની અંદર કે જે 1 થી 2 થડો હોય ને તો એ લાઈફ ટાઈમ એને 1 થી 2 જ હોય. ગમે એને આપણે એને વાત કરીને સજેશન કરીને કે તારે આમ કરાય, મોડિફિકેશન કરાય, આમ કરાય, તેમ કરાય, એ કે કામ નથી, માણસો નથી, ઓલું નથી, એને કોઈ એને એની પાસે પ્લાનિંગ જ નથી હોતું લાઈફની અંદર. તમારે એની પાસેથી લેવું તો એ રિસ્ક વાળી વસ્તુ થઈ ગઈ. શું કામ? કારણ કે તમે લઈ પણ શકો ન પણ લઈ શકો એવું હોય. પણ તમારે ઇન્ડસ્ટ્રીઝ ચલાવી હોય કાંઈ પણ નાની મોટી આ તે, તો એમાં તમારે પ્લાનિંગ જોઈએ, એમાં રિસ્ક નથી જોતું. જે પણ જોબ નથી મૂકી શકતા અથવા સ્વિચ નથી થઈ શકતા પોતાની લાઈફની અંદર એક વસ્તુમાંથી બીજી વસ્તુમાંથી સ્વિચ નથી થઈ શકતા, એનું મોટું પ્રોબ્લેમ હોય ફાઇનાન્સ મેનેજમેન્ટ. 12માની એક્ઝામ દેવી હોય તો તમારે 1-1.5 વર્ષ પહેલાં તૈયારી કરવી પડે. ભાઈ જ્યારે એક્ઝામ દેવાની હોય ને ત્યારે 6 મહિનામાં તમે તૈયારી કરો તો એ નો પોસિબલ થાય. મિત્ર, આજ હું રાજકોટથી મેટોડા ગામમાં આવેલો છું. એટલે મેટોડા જીઆઈડીસીની અંદરમાં જાગાણી ફ્રૂટની અંદરમાં નીલભાઈ છે, એ અમારું એક 20 HP મશીન હલાવે છે અને પાપણ બનાવે છે. તો પાપણનું એની પાસે બહુ જબરજસ્ત રેન્જ છે અને રોજના 10 થી 12 ટન પાપણ બનાવે છે અલગ અલગ પ્રકારના. તો વધારે માહિતી તો હું એમની પાસે જ લઈશ. કેમ છો નીલભાઈ? બસ ફાઇન. કેમ છો? સ્પેશિયલ તમને જ મળવા આવ્યા છે. અમારા મશીનમાં તમે આટલા બધા દરરોજના પાપણ દરીને બધાને ખવડાવો છો, તો શું તમારી માસ્ટરી છે એમાં? માસ્ટરી એટલે ખીચીના પાપડ અમે બનાવીએ છીએ, જે રૂટીનમાં તળીને ખાવાના હોય એવી ટાઈપના હોય. અને એમાં અમે મોસ્ટલી 2-3-4 ફ્લેવર વધારે બનાવીએ છીએ, કે જે આમાં છે જીરા પાપડ છે અમારા, પછી આ રેડ ચીલી છે અને અહીંયા ગ્રીન ચીલી છે. એ ટાઈપના કોઈન પાપડ આવે કે જે લગ્ન પ્રસંગથી માંડીને કોઈ પણ જગ્યાએ ઘરે રૂટીનમાં ખવાતા હોય. ચોખાના, ઓનલી ચોખાના, કોઈ પણ જાતનું કંઈ પણ નાખ્યા વગરના, ખાલી ઓનલી ચોખાના પાપડ હોય. રાઈસ પાપડ જ હોય, ખાલી ઓનલી રાઈસ પાપડ. ઓનલી રાઈસ પાપડ. શું તમારી એમાં માસ્ટરી બનાવવામાં માસ્ટરી શું તમારે એમાં? હા, માસ્ટરીમાં 2-3 વસ્તુ છે કે આની અંદર જે ફ્લેવર, ટેસ્ટ, ફુલાવટ, આ તે 2-3 વસ્તુ બહુ મહત્વની હોય છે કે જે આમાં સારું પ્રોડક્ટ ડેવલપ કરવી હોય તો એની પાછળ થોડુંક મહેનત કરવી પડે. એનું કુકિંગ હોય, કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતે એને ડેવલપ કરવા છે, આ છે એ 2-3 વસ્તુનું થોડુંક આપણી પાસે થોડુંક નોલેજ છે કે એના થકી આપણને આનો બેનિફિટ ને સારો રિસ્પોન્સ મળે છે એ વસ્તુનો, પ્રોડક્ટનો. આ પાપણ બનાવો એની અંદરમાં જે કંઈ આટો યુઝ થાય એમાં તમે અમારું આ 3 વર્ષથી આ મશીન હલાવો છો, તો ત્યાં એની પહેલાં તમે કેવી રીતના આ બધું દરતા અને કરતા? ત્યારે અમે ચોખાનો લોટ તૈયાર લેતા પહેલાં. હા, તૈયાર જે બહારથી આવતો હોય ચોખાનો એટલે પછી આપણને એમ થયું કે કારણ કે સારી રેસીપી સારી વસ્તુ બનાવવી હોય તો પોતાની રીતે આપણે કરીએ તો ચોખ્ખા કે જે બેઝિક વસ્તુ આપણે સારી રીતે ચોખ્ખી વસ્તુ લીધી હોય તો આપણે લોટ પણ સારો બનાવીએ, તો જેથી કરીને પ્રોડક્ટ ના અંતે સારી આપણે ઇનહાઉસ બધી વસ્તુ થાય એમ. એટલે એના માટે થઈને અમે પ્લાન કર્યો કે ભાઈ મશીન લેવું છે એમ, કે ચોખ્ખા આપણે પોતાના જ આપણે રીતે આપણે દળવા છે એમ. એના માટે થઈને જ આ સ્પેશિયલી આ મશીન લીધું અને અમે અત્યારે તમારા મશીનની અંદર જ 3 વર્ષથી આ પાપડનું બનાવીએ છીએ, કરીએ છીએ. દરરોજનું કેટલું દરતા છે આ મશીનની અંદરમાં? રોજનું અત્યારે ઓન એન એવરેજ 2.5-3 ટનની આસપાસ થઈ જતું હશે. દરરોજનું 2.5-3 ટનના ડેલીના માટે. હજી એક મશીન હવે પ્લાનિંગ કરી હતી, એક બીજું પ્લાનિંગમાં ચાલે છે મશીન, એ હજી એડિશનલ એડ કરવાનું છે એમ. અચ્છા. તો અમારા મશીનનો તમે કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો? એ કોન્ટેક્ટ તમારા અને અમારા ફ્રેન્ડ વતી કોન્ટેક્ટ થયેલો છે, જે સચિનભાઈ છે એ મારા ખાસ ફ્રેન્ડ છે ને એમને તમારું રિકમેન્ડેશન કર્યું હતું. એટલે કે ભાઈ આ અમારા ખાસ અંગત ફ્રેન્ડ છે, એની પાસેથી જ લેવાનું છે. મેં કીધું ઓકે ડન. અચ્છા, એનું રિકમેન્ડેશન મળ્યું. અત્યારે તમે હલાવો છો એમાં તમારે કોઈ માણસો હલાવે કેવી રીતનું છે કે લેડીઝ હલાવે? હા, ના, માણસો ચલાવે છે. અમારે એક માણસ હોય છે જે કન્ટિન્યુ આ પ્લાન્ટને ચલાવતો હોય. એને કાંઈ અગવડ સગવડ ક્યારેય બને? ના, એને કાંઈ અગવડ બહુ ઓછું, કારણ કે ઓટોમાઇઝેશન છે આની અંદર ઓલમોસ્ટ, એટલે બીજું કાંઈ તકલીફ નથી પડતી. 2-4 વસ્તુના નાના મોટા ઇસ્યુ આવતા હોય એ સોર્ટ આઉટ થઈ ગયા એમ ટૂંકમાં. જે શરૂઆતમાં બિગિનિંગમાં જ્યારે લીધા હતા ને ત્યારે થોડાક 1-2 વસ્તુ એવી હતી કે જેને યુઝ કર્યા પછી આપણને ખ્યાલ આવ્યો, કારણ કે આ તમારી ઘંટી સ્પેશિયલ ચોખા માટે ન હોય, કારણ કે તમારી ઘંટી એમને કીધું જનરલ યુઝ માટેની હોય, એક પર્પઝ, ડેડિકેટેડ પર્પઝ. આમાં તો સ્પેશિયલ ચોખા જ દળવાના હતા. આમાં કોઈ એવું નહોતું કે ભાઈ કે આમાં ઘઉં નાખશું ને પછી ચોખા નાખશું. આ તો મલ્ટીપર્પઝ
યુટિલિટી વસ્તુ હતી એમ. એટલે આમાં અમારી ઘંટીમાં તમે એ પર્પઝથી જ બનાવેલી છે કે જેથી કરીને પાણા અને લોટા જ બે હા એમ એના જેવું. એટલે હવે એ અમારી રિક્વાયરમેન્ટ એમાં ચોખાનો નેચર જુદો હોય, ઘઉંનો નેચર જુદો હોય, એટલે ચોખાનો નેચર થોડોક અલગ હતો. એટલે અમારે એક બે વસ્તુ એવી હતી કે જેની અંદર અમારે થોડુંક ધ્યાન દેવું પડે એમ હતું. એ જે તમને વાત કરી એટલે એમાં પલ્વલાઇઝર ને બે ત્રણ વસ્તુનું થોડીક સાઇઝ નાન તેને બધું ફેરફાર કર્યું હોય ને એને તમે મોડિફિકેશન કરી દીધું. એ કર્યા પછી ઘણો બધો એમ પ્રોબ્લેમ થઈ ગયો. ક્યારે પછી અત્યાર સુધીમાં ક્યારેય કોઈ દિવસ એ વસ્તુમાં તકલીફ નથી પડી કે જે બેઝિક આ વસ્તુને એક બે વસ્તુ પ્રોબ્લેમ લાગ્યો હતો એમ. અચ્છા, તો તમે અત્યારે રોજનું 2.5-3 ટન આમાં દરો છો, તો ટર્નઓવર અંદાજે કેવડું થતું હોય છે તમારું? કન્ટિન્યુ 26 દિવસ ચાલે છે એટલે ઓન એન એવરેજ સમજો ને 70-80 ટન તો મિનિમમ થઈ જાય. 70-80 ટન થઈ જાય તો એ સારું જ કહેવાય. તો નીલભાઈ, તમે આ આવડું મોટું જાગણી ફૂડનું એમ્પાયર ખડું કર્યું અને આવડું મોટું પ્રોડક્શન કરો છો, તો આની પહેલાં તમને જ્યારે વિચાર આવ્યો ત્યારે તમે જોબ કરતા કે શું, કેવી રીતનું આમાં સીધા? કોઈ પણ વસ્તુનો વિચાર આવતા પહેલાં તમારે કામ કરવાનું પહેલાં ધગસ હોવી જોઈએ. કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવી કે નાનું કામ કરવું કે કોઈ પણ, એના માટે તમારે પહેલાં તમે વર્ક સાથે કનેક્ટેડ હો, તમે ફૂલ એ સાથે તમારું એમ કહે ને કે વર્ક સાથે ડેડિકેશન હોય, પછી તમને ઓટોમેટિક આગળ જતાં તમને એ વસ્તુનો આઈડિયા આવતા જાય, તમને ખ્યાલ આવતો જાય. એ વસ્તુ સીધા મોટા વિચારો કરી અને તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ નાખો તો નથી સક્સેસ થતી, એવું મારું માનવું છે. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે નાખવી હોય કે અથવા કંઈ પણ કરવું હોય તો બેઝિક તમારે એનું નોલેજથી માંડીને આ તે તમે બોટમથી તમે શરૂઆત કરો કોઈ પણની, તો તમને આગળ પ્લાનિંગ આવતા જતા હોય. ઘણી જાતના ફેમિલીના પ્રોબ્લેમો હોય, ઘણી જાતના કોઈ પણ ગવર્મેન્ટના ઇન્ફ્લુઅન્સન હોય, કેટલી બધી વસ્તુ હોય. એ બધી વસ્તુ તમને ખ્યાલ આવે, ઓટોમેટિક તમને સમજ આવે કે ભાઈ આ વસ્તુ કરાય ન કરાય, કેમ કરાય, શું કરાય, તો તમને ઘણી વસ્તુ ઇઝી થઈ જાય, સરળ થઈ જાય એમ. તો એના માટે થઈને તમારે પહેલાં નાની ઇન્ડસ્ટ્રીઝ હંમેશા બને ત્યાં સુધી સ્કેલ હંમેશા નાનો રાખવો, જેથી કરીને તમે એ વસ્તુને ફાઇનાન્સથી માંડીને ઘણા બધા પ્રોબ્લેમો હોય, એ બધા પ્રોબ્લેમ તમે એને હેન્ડલ કરી શકો એ વસ્તુને. તો તમારું કેવું છે કે કોઈ જોબ કરતા હોય તો પહેલાં એકવાર જોબ તો કરવી જ જોઈએ, અને જોબ કર્યા પછી નાના પાયેથી કરવું જોઈએ. તો તમારો જોબ કરતા હોય એના માટે કહેવાનું શું સંદેશો? જોબ કરતા હોય એના માટે પહેલો તો સૌથી મોટો ચેલેન્જિંગ પાર્ટ એ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતાં પહેલાં આવડવું જોઈએ. સૌથી મોટો જે પ્રોબ્લેમ થાય છે, જે પણ જોબ નથી મૂકી શકતા અથવા સ્વિચ નથી થઈ શકતા પોતાની લાઈફની અંદર, એક વસ્તુમાંથી બીજી વસ્તુમાંથી સ્વિચ નથી થઈ શકતા, એનું મોટું પ્રોબ્લેમ હોય ફાઇનાન્સ મેનેજમેન્ટ. પૈસો કમાવો, જોબ તમે 8 કલાક કે 12 કલાક આપી અને તમે જે પૈસો કમાવો છો એ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કમાવો બહુ સહેલો છે, કારણ કે તમે કોઈ પણ જગ્યાએ સમય આપો એટલે પૈસા મળવાના જ છે. કોઈ પણ જગ્યાએ સમય આપો તમે પ્રોપર બાય હાર્ટ તમે આપો એટલે પૈસા મળવાના છે. પણ એના પછી પૈસા આવ્યા પછી તમે એને કઈ રીતે યુટિલાઇઝ કરો છો, કઈ રીતે એનો પ્લાન કરો છો, તમારી પાસે ફ્યુચરનું શું પ્લાનિંગ છે, કેવી રીતના તમે એના પૈસાનું સેવિંગ છે, આગળ જતાં તમે કેમ યુટિલાઇઝ કરવાના છો, એ બધી વસ્તુનું તમારી પાસે માઇક્રો પ્લાનિંગ પહેલેથી હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ ઓલું કહે ને કે 12માની એક્ઝામ દેવી હોય તો તમારે 1.5 વર્ષ પહેલાં તૈયારી કરવી પડે. ભાઈ જ્યારે એક્ઝામ દેવાની હોય ને ત્યારે 6 મહિનામાં તમે તૈયારી કરો તો એ નો પોસિબલ થાય. એમ તમારે જોબ કરવી હોય કે કોઈ પણ હોય, ડે ફર્સ્ટથી તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે આ રીતે હું આ સ્કેલ ઉપર પહોંચીશ, કે આટલા પૈસા છે, હું આટલા માટે આને સેવિંગ કરું, હું આને આટલું રાખું, આને આટલું પ્લાનિંગ કરું, આ તે એ બધી વસ્તુ એમ કહે ને કે નોમિનલ એકદમ ઝીણી વસ્તુનું પ્લાનિંગ હોવું જોઈએ તમારી પાસે એમ. તો તમને એનો બેનિફિટ મળે, તમે સ્વિચ થઈ શકો. નહીંતર કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ પણ વસ્તુમાં તમે સ્વિચ નથી થઈ શકતા એમ, જે મોટો ડ્રોબેક છે આ ઇન્ડસ્ટ્રીઝમાં. જે અત્યારે નાના યુનિટો અહીંયા મેટોડાથી માંડીને આજુબાજુમાં હજારો નહીં લાખો હશે એમ, પણ જે માણસ સિમ્પલ એક વ્યક્તિ સિંગલ થડાથી ચાલુ કર્યું હોય, લેથના થડાથી ચાલુ કર્યું, અત્યારે કેટલા એવા વ્યક્તિઓ છે કે જે મોટા CNC VMCના જોબ કરીને કેટલું આગળ આવી ગયા છે. અને ઘણા એવા જોયા છે અત્યારે અમારે જ ગ્રુપની અંદર કે જે 1 થી 2 થડો હોય ને તો એ લાઈફ ટાઈમ એને 1 થી 2 જ હોય. ગમે એને આપણે એને વાત કરીને સજેશન કરીને કે તારે આમ કરાય, મોડિફિકેશન કરાય, આમ કરાય, તેમ કરાય, એ કે કામ નથી, માણસો નથી, ઓલું નથી, એને કોઈ એને એની પાસે પ્લાનિંગ જ નથી હોતું લાઈફની અંદર. એટલે એ લોકો કોઈ એની પાસે આમ જોઈએ તો રિસ્ક ટેકર જ ન કહેવાય ને. રિસ્ક હતા જો પેલી વસ્તુ રિસ્ક ક્યારે કહેવાય કે તમારી પાસે બધી વસ્તુ હોય અને તમારે એ વસ્તુ ઉપર તમારું ફોકસ લઈ ને તમારે એમાંથી
સક્સેસ મેળવવા માટેની વાત હોય ત્યારે રિસ્ક કહેવાય એમ. રિસ્ક એટલે કેવું હોય કે એમ કે ને કે કેમ મારે સમજાવું તમને, કોઈ પણ એક મોટી માર્કેટ હોય ટૂંકમાં એમ ફૂડની માર્કેટ છે અથવા કોઈ પણ એક માર્કેટ છે, માર્કેટમાંથી તમારો શેર તમારે કોઈ પાસેથી લેવો છે, તમારે એની પાસેથી લેવું તો એ રિસ્ક વાળી વસ્તુ થઈ ગઈ. શું કામ? કારણ કે તમે લઈ પણ શકો ન પણ લઈ શકો એવું હોય. પણ તમારી ઇન્ડસ્ટ્રીઝ ચલાવી હોય કાંઈ પણ નાની મોટી આ તે, તો એમાં તમારે પ્લાનિંગ જોઈએ, એમાં રિસ્ક નથી જોતું. ચલાવવું વસ્તુ અલગ છે, ચલાવવું વસ્તુ આખું અલગ છે. તમારે મારા ઇન્ડસ્ટ્રીઝને ચલાવવી હોય તો નોર્મલ કોઈ પણ કન્ડિશનને ચલાવી શકો, પણ મારે એક લેવલે લઈ જવું હોય, આગળ લઈ આવવું હોય, મારે એક્સપાન્શન કરવું હોય ત્યારે તમારે રિસ્ક લઈને કામ કરવું પડે એ વસ્તુ. પણ જે માણસ છે ને ફેલ ચલાવવામાં જ થઈ જાય છે, એ ચલાવી નથી શકતો, સક્સેસ ત્યાં જ નથી થઈ શકતો. પછી તો આગળ આવવાની તો પછીની વસ્તુ છે એમ. તમે એક યુનિટમાંથી બે માંથી ત્રણમાંથી ચાર, તમારા કેટલા યુનિટ છે અત્યારે? અમારે તો 6 યુનિટ છે. હા, તો 6 યુનિટ છે. તો તમે એકારે કર્યા હતા એ 6 યુનિટ? કરત ન થાય, સ્ટેપ બાય સ્ટેપ. હા, તો ઈ તો ધેટ્સ અ બિગ ક્વેશ્ચન. ઈ ક્યારે કરી શક્યા? તમારું પહેલું યુનિટ સ્મૂથ ચાલતું હતું ત્યારે ઈ વસ્તુ ઓટોમોડમાં આખું લઈ જવું પડે પહેલા. પણ એટલે ઈ જ કહું છું ને, ત્યાં જ માણસ ઈ જ ચક્રવ્યૂહમાં પહેલા ફેલ થઈ જાય છે. પછી ગ્રોથ તો પછીની વસ્તુ છે. સ્મોલ સ્કેલ વાળા ગ્રોથ નથી કરી શકતા કે કંઈ કરી નથી શકતા. એનું રીઝન જ એ છે કે પહેલા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. શું કામ? કારણ કે ચકડોળ જેવું થઈ જાય છે, એના હપ્તા ને વ્યાજ ને વહીવટ ના અંતે એમાંથી બહાર ન નીકળી શકે, એટલે એ લોકો ફેલ થઈ જાય આ વસ્તુમાં. એટલે અથવા સ્ટક થઈ જાય છે, ઊભા રહી જાય છે, ત્યાંથી પછી બીજું સ્ટેપમાં જઈ જ નથી શકતા એમ. એટલે એ રિસ્ક નથી, આવડત છે, પ્લાનિંગ આવડત છે એ વસ્તુ. રિસ્ક ત્યાર પછી ચાલુ થઈ. તમે જે 6 યુનિટ 5 યુનિટ હવે તમે પ્લાનિંગ કરતા હોય કે હજી મારે આને આ રીતે જાવ, એ રિસ્ક છે. કારણ કે શું છે, એ ઇન્ડસ્ટ્રીઝમાંથી તમારે કામ લેવડાવવાનું છે, અથવા ઇન્ડસ્ટ્રીઝમાં શેર મોટા મોટા કોઈ પ્લેયરો હોય એની પાસેથી તમારે, અથવા નવી પ્રોડક્ટ તમારે મૂકવાની છે, એ વસ્તુ આખી અલગ થઈ જાય. એ વસ્તુ ત્યારે રિસ્ક ટેકિંગ થાય. તમે ડેવલપ કરો એ સક્સેસ થઈ જાય અને અનસક્સેસ થઈ જાય. બે વસ્તુનો તમને વધારે પોસિબિલિટી. નાના યુનિટને એ વસ્તુ નથી લાગુ પડતું, એને કઈ લાગુ ન પડે, એને આ વસ્તુ તકલીફ ન હોય. એમ તો એને રૂટીન ચલાવવાનું હોય કે ભાઈ આમાં મારી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે, સરસ ચાલે છે, બસ એટલા પૂરતું જ પ્લાનિંગ હોય. ત્યાં જ આ ફરક પડે છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં. તો મિત્ર, આ હતા જાગાણી ફ્રૂટમાંથી નીલભાઈ. એની પાસે એવડું મોટું માઇક્રો રેવલનું પ્લાનિંગ છે, અને એને માઇક્રો રેવલ ઉપર નાનામાં નાનું પ્લાનિંગની વાત સરસ મજાની કરી. ત્યાર પછી એનો જે બિઝનેસની અંદરમાં જ્યારે જોબ કરતા હતા ત્યાંથી આવડું મોટું રોજનું આવડું 70 થી 80 ટન દર મહિને ખાખરા પાપણ બનાવે છે. અને પાપણની અંદરમાં ઘણી બધી વેરાયટી છે અને સારામાં સારી ક્વોલિટી બનાવે છે. એને આખી જર્ની કરી, વાત કરી. તો જો તમારે પણ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય, અથવા તો આટાનો બિઝનેસ કરવો છે, મસાલાનો બિઝનેસ કરવો છે, કે દાલ મિલનો બિઝનેસ કરવો છે, તો અમારી છે આટોમાઇઝ કંપની પર, આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, અમારો કોન્ટેક્ટ કરો, અમે પણ તમને બિઝનેસમેન બનાવી દઈશું.